તો હાલો મિત્રો આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ એટલે તૈયાર એટલે આમ નાહી ધોઈને તે માથું બાથું વાળવાનું બાકી છે અને આપણે ભાખરી કે બનાવવાની બનાવી નાખી છે એટલે રોટલા આપણે લાડવા બનાવવાના હોય એ આપણે બનાવી નાખીએ છીએ ભાખરી અને આપણે થોડાક રોટલા ઓલા કર્યા છે અને થોડા દોઢ રોટલો બાકી છે ભાખરી બાકી છે રોટલા આવડી જાય દરરોજ આપણે રોટલા કરતા હોય ને એટલે અને તમને બતાવું આવી રીતના ભાંગવાનું હોય તો તમે બધા કેવી રીતના ભાંગો તમે જો સાવણી માથે ભાંગવી છીએ ભાખરી પછી આમાં જો સરસ મજાનું જાવ ઝીણું નીકળે જાવ એવું છે અને જો રોટલા પીડ્યા છે અને કપડાં બપડા બધું ધોઈ નાખ્યું છે અને મિત્રો મારા સાહેબ ગયા છે ગૌખળ લેવા પછી આપણે ગણપતિ દાદાને નવરાવી નાખવી પૂજા કરી નાખવી તો વિડીયામાં બન્યા રહેજો આપણે છે ને પહેલાં એક રોટલો છે અહીંયા પીડ્યો છે તમે જોઈ શકો છો તો આપણે એને રેડી કરી નાખવી ભૂકો સરસ મજાનો પછી ગણપતિ દાદા જો અહીંયા બેઠા છે તો પછી આપણે બધું કામકાજ પૂરું કરી દેવી જુવારી વાવી લાડવા તો આજ છે ગણેશ હોય તો બધાને શુભકામના જય ગણપતિ દાદા ચાલો આપણે એટલું કામ પતાવી નાખવી બના રહેજો વિડીયામાં આપણે હવે છે ને લાડવાને એવું બધું તૈયાર કરવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે રોટલા તો ભાંગી નાખ્યા જો સરસ મજાનું સૂરમાં બનાવી નાખ્યું છે અને આપણે છે ને ગોળ નાખી દેવી આમાં ધીમે ધીમે ગોળ નાખી દેવી પછી સરસ મજાના લાડુ બનાવી નાખ્યું કા અમારા સાહેબે ખાધો માવો એટલે કે બોલશે નહીં તો આપણે છે ને ખાલી 11 લાડવા બનાવવાના છે એમાં અમારા ગણપતિ દાદા છે ને નાના આવડા છે એટલે આવડા લાડવા બનાવવાના જો આપણે નવરાવા ઉતારી લીધા છે મંદિરિયામાંથી ગણપતિ દાદાને આપણે તો મિત્રો લાડવામાં જો બદામ છે કાજુ છે અહીંયા બદામ છે અહીંયા દ્રાક્ષ છે કાજુ છે અને હમણાં આપણે ગોળ આવી જાય એટલે પછી આમાં નાખવી પછી તમને બતાવી કેવી રીતના નખાય તો બધા બદામ નાખજો ખાલી ઉપર દાણો બતાવવો પડે કારણ કે બદામની તોડ હોય તો બધાને એમ થાય કે જાજુ નાખ્યું છે એમ એટલે લાડવા ફરતું આમ ભભરાઈ દેવાનું તો હાલો મિત્રો બન્યા રહેજો વિડીયામાં હાલો આજ તમને ટોટલિંગ વસ્તુ બધી બતાવવાની છે ગણપતિ દાદાને વિધિ કરવાની ગણપતિ દાદાને સ્નાન કરાવવાના ને મેં સ્નાન કરી લીધા છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે છે ને થોડું આવને માથે ભભરાઈ દેવી બદામ નાખી દીધી છે બદામ મારી યુટ્યુબ ફેમિલીને બતાવી પડે બદામ ને રેડી સરસ મજાનું આપણે હવે નાખી દઈશું કાજુ આપણે હવે નાખી દઈશું દ્રાક્ષ હાલો મિત્રો આપણે છે ને અને સરસ મજાનું મિક્સર કરી વાળવી ગોળ નાખી ઘીમાં લાડુ બનાવ ભાઈ ઘીમાં બનાવ લાડવા લસપસતા હાલો મિત્રો આપણે છે ને લાડવા બનાવવાનું થઈ ગયું છે રેડી નાચ છે મારા તેલ વાળા આપણે મિક્સરમાં બધું બનાવી નાખ્યું છે હાલો લાડવા બનાવવાનું શરૂ થઈ ગયું છે જો અહીંયા લાડવા બનાવી નાખી આ રિયાની ગણપતિ દાદાના લાડુ રે આ મારા આપણે એવી રીતના છે અને આપણે માપસરના લાડવા બનાવવાના છે એવું છે બધું મિત્રો હાલો મિત્રો મારા સાહેબ જો ગણપતિ દાદાને સ્નાન મળ્યા છે કરાવવા ખળખળ વેતી ગંગા એમાં સ્નાન કરે ગણપતિ દાદા
જો ઘસી ઘસીને ધોઈ નાખે હારા 12 મહિને એક વખત નવારવાના હોય. હા હાથ ને પગ ને મોઢું સરસ મજાનું ઘસી ઘસીને નવરાઈ નાખે. હવે દૂધ નાખી દો માથે, ધારા કરી દો દૂધની. હવે ગંગાજળ. ઓમ નમસ્તે નમો નમઃ. ઓમ ગણપતિ દાદાય નમસ્તે. આપણે સરસ મજાના જો સ્નાન કરાવી દીધા છે. અને અમારા સાહેબ જો અહીં ઘઉંની ટકલી કરી નાખે, થોડીક આમ એક વાર રાખજો એટલે ગણપતિ દાદાને લાડવા રહી જાય. હેલો જય ગણ થોડાક અહીંયા વ્યારા આમ કરે આમ કરે. ફૂલડા ક્યાં મૂક્યા? હાલો ગણપતિ દાદાને તિલક કહી દો. ચોખા છોડી દો. જય ગણપતિ દાદા. સાહેબ ચાંદલો કરવાળા જ્યાં થાય ને. હા ને હવે ફૂલડા ચડાવી દો ગણપતિ દાદાને. હાલો મિત્રો, મારા સાહેબ છે ને ફૂલડા ચડાવવા મળ્યા છે. ગણપતિ દાદાને દેખાવા દઈ. છે ને મોગરાના ફૂલ કહેવાય. તો થોડાક માતાજીએ ચડાવી દે ફૂલડા. ચાલો ગણપતિ દાદાને જો આપણે દીવો વહી વાળ્યો છે અને મારા સાહેબ પૂંજા મળ્યા છે કરવા. જાગો ગણપતિ દાદા, જાગો ગણપતિ દાદા. અહીં કહું અહીં રહી જશે નહીં રે. અહીં મૂકી દઉં. અહીંયા તમે જોઈ શકો છો. હવે ગણપતિ દાદાને છે ને લાડુ જમાડી દે. ગણપતિ દાદાને લાડુ હરખા મૂકજો કે દડીને આવશે હેઠા. જય ગણપતિ દાદા. આપણે 12 મહિના પર બે એક વખત જમાડવાના હોય કા. એટલે ભલે જવાનું ફરવા ગમે ના જવાનું હોય પણ છે ને જમાડીને પછી બધુંય. હાલો મિત્રો, આપણે છે ને ગણપતિ દાદાને જમાડી દીધા છે. ભૂલ ચૂક માફ કરજો ગણપતિ દાદા. એમાં દૂધ છે બવણી. ગણપતિ દાદા પાસે શું આવી ગયું કે મનમાં માગવાનું હોય, કહેવાનું હોય.
હાલો મિત્રો, થાળ હોય તે મૂકી દીધો છે, ધરી દીધો છે અને એક લાડુ મૂકી દીધા છે ગણપત દાદાને. હાલો મિત્રો, હાલમાં આપણે હવે છે ને ગણપત દાદાને પગે લાગવાનો મારે હવે વારો આવી ગયો છે, તો હું પગે લાગી લો ગણપતિ દાદાને. ગણપતિ દાદા મનોકામના પૂરી કરજો, ભૂલચૂક માફ કરજો અને આ લાડવા હળવું ખાઈજો. તો હળવું કરજો ગણપતિ દાદા, હવનું સારું કરજો અને શરૂઆત અમારથી કરજો. બધાને જય ગણપતિ દાદા અને ગણેશોત્સવની બધાને શુભકામના. ગણપતિ દાદા મનોકામના બધાની પૂરી કરે. જય ગણપતિ દાદા. આપણે હવે છે ને ગણપતિ દાદાને જમાડી દીધા, આપણે હવે લાડુ ખાઈ લેવી. ચાલો તો મિત્રો, આપણે છે ને ખાઈ પીને આપણે ઘરે નીકળી ગયા છીએ અને આપણે ગરડા પૂજી ગયા છીએ. મારા સાહેબ ગયા છે બિલ ભરવા અને હું ઊભી છું. સરસ મજાનો સાયો છે, જો અમારી ગાડી મૂકી દીધી છે અને મારા સાહેબ ગયા છે. આમ ગરડા આપણે પૂજી ગયા છીએ. મિત્રો, આપણે જઈએ છીએ ગણેશ કરવા. ગણેશ કરી આવી ધીમે ધીમે.